आंसर हियर। चलो આપણે ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર। તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું હશે ચેપ્ટર નું નામ। ક્લિયર? તો ચેપ્ટર ચાલુ કરું પણ એ પહેલા કહી દઉં વિડિયો છેક સુધી જુઓ, લાઈક કરો, કમેન્ટ પણ કરી શકો છો અને જો ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો પહેલા એને દબો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। બીજું કોઈ મગજમારી નહીં કરવાની, ચેનલ તો સબસ્ક્રાઇબ કરી જવી જોઈએ। તમારા ઘરમાં જેટલા મને બધા બનવા સબસ્ક્રાઇબ કરો પણ સમજાવી લો સમજી ગયા? ટૂંકમાં ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો। ચલો તો આગળ વધીએ છીએ। તો ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર જનરલી આપણે તમારા માટે આમ જોવા જાવ ને તો ઉષ્માગતિશાસ્ત્ર એક આખો નવો શબ્દ છે। આ ચેપ્ટર ની અંદર ઘણું બધું નવીન ભણવાનું આવશે પણ આ ચેપ્ટર અતિ મોસ્ટ આઈએમપી આપણા માટે। ઘણા કે લે સાહેબ એવું કેમ મોસ્ટ આઈએમપી તમે કેમ એવું કહો છો? તેનું કારણ શું કે આ ચેપ્ટરના ઘણા બધા ફંડાસ એવા છે કે જે આપણને આગળ 12મા ધોરણની અંદર પણ ઘણા બધા કામ લાગશે। તો ડોન્ટ બી ગભરાઈ ભાઈ, આઈ એમ હિયર। ચેપ્ટર આજથી ચાલુ કરું છું, રોજે રોજનું રોજ કામ। ભાઈ જો ઘણા લોકો છે ને હવે હોમવર્ક અમે જોતા નથી, સમજો એક વસ્તુ, કારણ કે ઓનલાઈન ચાલે રોજ તમારી પીડીએફ ફાઇલો મોકલાવો તમે હું ચેક કરવા બેસું, મારા ફોનની યાર કેપેસિટી પતી જાય, સમજાય ને તમને? તો એટલીસ્ટ તમે થોડા મેચ્યોર બનો। સાયન્સ લીધું છે યાર, ગમત વાત નથી। તો જે પણ ચાલે છે રોજે રોજનું રોજ કામ કમ્પ્લીટ કરો। એક વખત જે પણ ચાલુ છે ફેર અથવા રફની અંદર એકવાર લખી મોઢે કરી નાખો। તો બધું કામ કરવાનું રાખો। તમારા માટે કોર્સને 80% સેલો હું કરી દઈશ। ક્લિયર? 20% તમારી મહેનત જોઈએ અને 20% મહેનતમાં 10% હોમવર્ક છે અને 10% તૈયારી છે। અને જો તમે આખો લેક્ચર પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ જોયો હશે ને તો હું શ્યોરિટી આપું છું કે લગભગ 90% તો તમારે એમનું મોઢે થઈ જશે। પણ એના માટે લેક્ચર પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસ જોવો પડે। હા ઘણા ચીચરિયા હોય મને ખબર, પણ હવે જવા દો। તો ઉષ્માગતિશાસ્ત્ર અતિ મોસ્ટ આઈએમપી ચેપ્ટર। ચલો શરૂ કરીએ આપણે ચેપ્ટર। પહેલા તો આ ચેપ્ટર વિશે થોડુંક તમને કહીશ કે ઉષ્માગતિશાસ્ત્ર એ તમારા માટે આખું નવો શબ્દ છે, આખી શાખા નવી છે। એક્ઝેક્ટલી રસાયણ વિજ્ઞાનની એક અલગ શાખા છે। એક્ઝેક્ટલી ભણી રહ્યા છીએ આપણે રસાયણ વિજ્ઞાન, પણ એ રસાયણ વિજ્ઞાનમાં આ ઉષ્માગતિશાસ્ત્ર એક આખી અલગ શાખા છે। ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આપણે શેનો અભ્યાસ કરવામાં આવે છે પહેલા તો સમજી લો। તો આ આખું ચેપ્ટર આપણને શેના વિશે સમજાવે છે? તો રસાયણ વિજ્ઞાનની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, એક નોર્મલ ઉદાહરણ લઈએ આપણે કે કોલસાનું દહન। તો તમે કોલસો પકડી રાખો, હાય હળગ હળગી જાય નહીં તો શું કરવું પડે? એક વખત તમારે એને થોડી ચિંગારી આપવી પડશે, આગ આપવી પડશે। ઓકે, પછી એની મેતે સળગે રાખે। અચ્છા સળગે રાખે છે ત્યારે પકડવાનો, વાવ મસ્ત છે ને, ચોટી જશો ના અડતા નહીં તો એ ગરમ થઈ ગયો। કેમ? એમાંથી શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ દરમિયાન કંઈક ને કંઈક ઉષ્માના ફેરફાર થતા હોય। ખાલી રાસાયણિક નહીં, ભૌતિક પ્રક્રિયાઓ પણ એવી છે ઘણી બધી કે જેમાં ઉષ્માના ફેરફાર થતા હોય। તો આવી જે પણ પ્રક્રિયાઓ છે કે જેમાં ઉષ્માના ફેરફાર સંકળાયેલા છે એ બધી જ પ્રક્રિયાઓનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રમાં થાય। એટલે ઇન શોર્ટ આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર એ ભણવાના છે કે રાસાયણિક પ્રક્રિયાઓ જે થતા હોય એની અંદર જે ઉષ્માના ફેરફારો છે કેવી રીતે સંકળાયેલા છે। ચલો તો ચાલુ કરીએ પ્રસ્તાવનાથી। ચેપ્ટરની સરસ મજાની નાની એવી પ્રસ્તાવના લખી છે કે આ સાર્વત્રિક, એક મિનિટ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના ભાઈએ આપણને વિધાન કીધું હતું, દેખાતું હશે તમને, કે આ સાર્વત્રિક અંતરવસ્તુનો માત્ર ભૌતિકવાદ છે કે જે પાયાની સંકલ્પનાઓના અનુપ્રયોગ એટલે ઉપયોગોના ઢાંચામાં છે। તેની મને ખાતરી છે કે કદી પણ તે નકારી શકાશે નહીં। આવું આ ભાઈએ કીધું હતું આલ્બર્ટ આઇન્સ્ટાઈન। તેલ પીવા જે કીધું એ કે યાર આપણે જોઈએ હવે જતો રહ્યો કોણ? આઇન્સ્ટાઈન। હા એટલે એનું જ। ચલો તો ચાલુ કરીએ આપણું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર। પ્રસ્તાવના અહીંથી ચાલુ થાય છે। મેં કીધું તો રોજિંદા જીવનમાં થતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ લાઈક ધેટ મિથેન અથવા રાંધણ ગેસ છે અથવા તો કોલસા જેનું બળતણનું દહન કરો તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓ જે હોય મિથેનના કે કોલસાના કે વોટએવર એના વડે સંગ્રહાયેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થવું।
આમ રાસાયણિક ઉર્જાના પર્યાયમાં યાંત્રિક કાર્યો કરવામાં આવે છે, જેમ કે એન્જિનમાં બળતણનું દહન થાય તો રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. ત્યારે પિક્ચર પેલું નાનું ટીએનયુ કોલસા નહીં નાખતું હતું, તેમાં કોલસાનું દહન થાય કે કોલસામાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય ને એના દ્વારા યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને એન્જિન ચાલે. પછી એવી જ રીતે ગેલ્વેનિક કોષ, સૂકો કોષ વગેરે વિદ્યુત ઉર્જા પૂરી પાડે. ઓકે, ગેલ્વેનિક કોષ, સૂકા કોષમાં હોય શું? રસાયણો. તમે જે સેલ વાપરો છો, સેલની અંદર શું હોય? રસાયણો જ હોય. તો એ રસાયણો આપમેળે પ્રક્રિયા કરે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જાનું રૂપાંતરણ થાય વિદ્યુત ઉર્જામાં. તો આમ જુદા જુદા ઉર્જાના સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે. ટૂંકમાં આપણે રોજિંદા જીવનમાં જે પણ પ્રક્રિયાઓ જોઈએ છે એ બધી જ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. જેમાં ઓલમોસ્ટ પ્રક્રિયાઓમાં પદાર્થમાં રહેલી રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ જુદી જુદી ઉર્જામાં થતું હોય છે. અમુક પરિસ્થિતિઓમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય અને બધી જ ઉર્જાઓના અન્ય સ્વરૂપમાં રૂપાંતરણ પામવાના અભ્યાસને જ કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. એટલે ઉષ્માગતિશાસ્ત્ર શું છે ને સમજાય કે રોજિંદા જીવનમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ, જેના ઉદાહરણ મેં આપ્યા. તો આ બધી જ પ્રક્રિયાઓ કે જેની અંદર રસાયણો સંકળાયેલા છે અને રસાયણોમાં રહેલી રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ જુદી જુદી ઉર્જામાં થાય છે, એનો જે અભ્યાસ કરવામાં આવે એવી રસાયણ વિજ્ઞાનની આખી અલગ શાખા છે, જેને કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલીના, સ્થૂળ એટલે માલજેવી, એટલે જેનું દળ હોય એવી પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલ છે, જેમાં અસંખ્ય અણુઓ સમાયેલા હોય. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવા અતિ સૂક્ષ્મ કણોની વાર્તા આવશે નહીં. પદાર્થનો જથ્થો, લાઈક ધેટ પાણી લીધું હોય, નાઇટ્રિક એસિડ લીધો હોય, તો આવો જે પદાર્થ લીધો હોય જે જથ્થામાં હોય, ઘણા બધા અણુઓ સંકળાયેલા હોય, એની વાત છે, એના માટે લાગુ પડે છે. ઉષ્માગતિશાસ્ત્ર એ ઉર્જા રૂપાંતરણ એકબીજામાંથી કેવી રીતે અને કેટલા દરથી થાય છે તેની સાથે સંકળાયેલ નથી, પરંતુ ફેરફાર અનુભવતી પ્રણાલીના પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં ઉર્જાનું રૂપાંતરણ, આપણે જે અહીંયા ઉર્જા રૂપાંતરણ વિશે અભ્યાસ કરવાના છે, એ ઉર્જાનું રૂપાંતરણ કેવી રીતે થાય, કેમ થાય એના ઉપર નથી, કેવી રીતે અને કેટલા વેગથી થાય એ નથી જોવાનું આ ચેપ્ટરમાં. પણ આ ઉર્જાનું રૂપાંતરણ સમજવા માટે પ્રણાલી, એટલે આપણે જે પણ હમણાં આગળ સમજાવવાનો છું, તો પ્રણાલી એટલે જે પણ તમે પદાર્થ પ્રક્રિયક લીધા છે એમાંથી જ્યારે નિપજ બને છે, તો તમે પ્રક્રિયક લીધા હોય એને પ્રારંભિક અવસ્થા કહેવાય. સોરી. અને નિપજ બની જાય એ તમારી અંતિમ અવસ્થા થાય. તો પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થામાં પહોંચે ત્યારે એ બંને પરિસ્થિતિઓ વચ્ચેના ઉર્જાનો ફેરફાર નોંધવાનું છે. ક્લિયર? અને આખું ઉષ્માગતિશાસ્ત્ર એ 4 નિયમો પર આધીન છે. 4 નિયમો કયા? પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, ચોથો. એવું નથી. શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ 4 વિશે ચર્ચા આપણે ચેપ્ટરમાં કરવાની જ છે. આવશે ત્યારે હું ડિટેલમાં કહીશ. પછી આ નરેન્દ્ર મોદી ભાઈએ પૂછેલા કેટલાક પ્રશ્નો છે જે આપણે કરવાના થતા નથી. બસ આવું બધું થોડું ઘણું અહીંયા લખ્યું છે. એટલે કે જો શૂન્ય, પ્રથમ, બીજો અને ત્રીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધું છે. ટૂંકમાં આપણું ચેપ્ટર મેન ચાલુ થાય અહીંથી. ઇન શોર્ટ ખરું ચેપ્ટર હવે ચાલુ થાય છે. તો સૌથી પહેલા તો મારે આ ચેપ્ટર ભણવું હોય તો મારે કેટલાક શબ્દો ક્લિયર કરવા આવે. એટલે જેને કહેવાય ઉષ્માગતિકીય પર્યાય. પર્યાયો એટલે શબ્દો. અમુક એવા શબ્દો છે જેના વિશે તમને મને નોલેજ હોવું જોઈએ. કારણ કે નકર થાય કેવું કે હું પ્રક્રમ કરું તો તમે ચક્રમ સમજો, તમે ચકડી ફરી જાય, તો એવું ના થવું જોઈએ. તો એના માટે આપણે કેટલાક પર્યાયો શીખવાના છે. ચલો તો એના વિશેની વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા ઉર્જાના ફેરફારમાં રસ ધરાવીએ છીએ. વાહ! તો આ માટે આપણે કેટલાક ઉષ્માગતિકીય પર્યાયોની ચર્ચા કરીશું. તો આવો આપણે જોઈએ કે પર્યાય. સૌથી પહેલો પર્યાય છે પ્રણાલી અને પર્યાવરણ. આખો પ્રશ્ન અહીંયા આપેલો છે તમને સરસ મજાનો, બરાબર છે? પણ હું આખો પ્રશ્ન મારી રીતે સમજાવીશ. બંને પ્રશ્નો હું સમજાવી દઉં છું અત્યારે ડિટેલમાં. પ્રશ્ન નંબર આપણો છે બીજો અને પ્રશ્ન નંબર છે ત્રીજો. પ્રણાલી, પર્યાવરણ એટલે શું એ સમજાવો, એના ભેદ સમજાવો અને પ્રણાલીના પ્રકાર. તો આવી જાઓ બધા સ્ક્રીન ઉપર. બેઠો બેટા, મને ખબર પડે ને યાર કેટલું લખવાનું, ક્યાં લખવાનું. ચાલો તો સૌથી પહેલા તો ક્વેશ્ચન ચાલુ કરું છું. ક્વેશ્ચન આપણો એવો છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
प्रणाली અને पर्यावरण વચ્ચેનો भेद समझाવો। तो સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રણાલી એટલે શું, પર્યાવરણ એટલે શું। તો ચલો ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે હું એક કષ્ણળી લઉં છું। આ કષ્ણળીની અંદર હું ભરી દઉં છું NaOH અહીંયા મેં ભરી દીધું છે NaOH અને HCl નું મિશ્રણ। ક્લિયર? તો NaOH અને HCl નું જે મિશ્રણ ભર્યું છે એ મિશ્રણને આપણે કહી શકીએ પ્રણાલી। આ છે કષ્ણળી અને એના સિવાય આજુબાજુનું જેટલું દેખાય છે, તમે હું આ બધા આવી ગયા, એ આજુબાજુનું જેટલું પણ દેખાય છે એને કહેવાય પર્યાવરણ। જ્યાં કષ્ણળીનો સમાવેશ ના તો પર્યાવરણમાં થાય ના તો પ્રણાલીમાં થાય, એ માત્ર ને માત્ર બંનેને છૂટી પાડતી હદ રેખા છે। તો મારે ધારો કે પ્રણાલીની વ્યાખ્યા લખવી હોય તો પ્રણાલી માટે વ્યાખ્યા હું શું લખી શકું? તો સાંભળજો, વિશ્વનો, આખા વિશ્વનો એવો અતિ સૂક્ષ્મ ભાગ, એવો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર બાહ્ય ફેરફાર દ્વારા અવલોકનો નોંધી શકાય તેવા અતિ સૂક્ષ્મ ભાગને પ્રણાલી કહે છે। એટલે આખા વિશ્વનો, તમે વિચારો NaOH અને HCl નું મિશ્રણ આખા વિશ્વની સાપેક્ષે બહુ સૂક્ષ્મ ભાગ થયો કે નહીં, કે જેના પર તમે બાહ્ય ફેરફારો, સાંદ્રતામાં ફેરફાર કે કંઈ બી ટૂંકમાં એની અંદર હળી કરો અને તમને જુદા જુદા પ્રેક્ટિકલ્સ મળે, તમે અવલોકનો નોંધી શકો। તો એ જે અતિ સૂક્ષ્મ ભાગ થયો એને આપણે શું કહીશું? પ્રણાલી। ઓકે, તો સર પર્યાવરણની વ્યાખ્યા શું લખી શકાય? અમે લખી પ્રણાલીની વ્યાખ્યા, તો હવે પર્યાવરણની વ્યાખ્યા વિશ્વના પ્રણાલી સિવાયના ભાગને, વાવ, વિશ્વના પ્રણાલી સિવાયના ભાગને પર્યાવરણ કહે છે। એટલે પર્યાવરણ એટલે અત્ર તત્ર સર્વત્ર જેટલું દેખાય બધું, કોના સિવાય? પ્રણાલી સિવાય। અને મેં પહેલા જ તમને કહી દીધું હતું કે કષ્ણળી એ માત્ર ને માત્ર બંનેને અલગ પાડતી શું છે? હદ રેખા। એનો સમાવેશ પ્રણાલી કે પર્યાવરણમાં થતો નથી। ક્લિયર? પણ હું આની સાથે એક બીજો શબ્દ પણ સમજાવીશ, પ્રક્રમ। પહેલા તો પ્રક્રમ એટલે શું એ સમજી લો। નો ડાઉટ આના વિશેથી આપણે આગળ ભણવાનું છે, પણ તો અત્યારે કહી દઉં છું। જનરલી આપણે કોઈ પણ પ્રક્રિયા થતી હોય ને, કોઈ પણ પ્રક્રિયા, તો એ પ્રક્રિયાને ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રમ તરીકે ઓળખાય। એટલે કોઈ પણ પદાર્થ ઇનશોર્ટ પ્રક્રિયકનો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર શું કહેવાય? પ્રક્રમ। ખરેખર આપણે કોઈ પણ પદાર્થ હોય એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય તેને આપણે પ્રક્રિયા કહીએ છીએ। તો એ પ્રક્રિયાને આ લોકો કહે છે પ્રક્રમ। અને જનરલી આવી રાસાયણિક અને પ્રક્રિયાઓ હોય ને બે પ્રકારની હોય। એક નાનો ટોપિક છે આની અંદર અહીંયા લખેલો હશે, પણ આપણે ટેન્શન ન લઉં, સમજાય દઉં છું તમને કે પ્રક્રિયા જે હોય ને જનરલી બે પ્રકારની હોય, ભૌતિક અને રાસાયણિક।
ઉષ્માગતિશાસ્ત્ર ફિઝિક્સમાં પણ તમારે આવે છે અને કેમેસ્ટ્રીમાં પણ આવે છે. કેમેસ્ટ્રીમાં નામ ઉષ્માગતિશાસ્ત્ર છે, ફિઝિક્સમાં એ જ ચેપ્ટરનું નામ છે થર્મોડાયનેમિક્સ. હા, એટલે આનું ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ જ થાય, નીચે લખ્યું, પણ આ તો ચોપડી વાળા એવી રીતે નામ આપ્યા છે. કેમેસ્ટ્રીમાં આપણે એને કહીએ તો ઉષ્માગતિશાસ્ત્ર, ફિઝિક્સમાં થર્મોડાયનેમિક્સ. શું કામ? તો જનરલી હમણાં એવું બોલ્યો તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? ભૌતિક અને રાસાયણિક બંને પ્રક્રમો દરમિયાન, પ્રક્રિયાઓ દરમિયાન થતા ઊર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપના રૂપાંતરણના અભ્યાસને શું કહેવાય? ઉષ્માગતિશાસ્ત્ર. પણ ભૌતિક પ્રક્રિયામાં જે ફેરફાર થતો હોય તો તમારે ફિઝિક્સમાં ભણવાનું આવશે, અને આપણી રાસાયણિક પ્રક્રિયાઓમાં જે ઊર્જાના ફેરફાર થાય એ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય. એટલે ખરેખર આપણા ચેપ્ટરનું નામ એવું હોવું જોઈએ, રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. અને મેં જે હમણાં કીધું હતું ને કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર એ 4 નિયમોમાં વિભાજિત છે, 0 પહેલો, બીજો, ત્રીજો. ક્લિયર? જેના વિશે આપણે ચેપ્ટરમાં શીખવાના છે. પણ મેં કીધું તમારે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર વિશે શીખવું હોય તો પહેલા પર્યાયો તમને ખબર પડવી જોઈએ. કયા કયા પર્યાય? પ્રણાલી. ફરીથી એક વખત થઈ જાય, પ્રણાલીની વ્યાખ્યા શું કીધી? તો આખા વિશ્વનો એવો અતિ સૂક્ષ્મ ભાગ કે જેના પર બાહ્ય ફેરફારો દ્વારા અવલોકનો નોંધી શકાય તેવા અતિ સૂક્ષ્મ ભાગને પ્રણાલી કહે છે. પર્યાવરણ. વિશ્વના પ્રણાલી સિવાયના ભાગને પર્યાવરણ કહે છે. અને મેં કીધું આ ક્વેશ્ચનરી, એટલે તમે ધારો કે પ્રશ્ન પૂછાય, ભેદ સમજાવો, ઉદાહરણ દ્વારા સમજાવો, તો ઉદાહરણ તરીકે તમે આ લખી શકો. હું અહીં આખો મુદ્દો બોલીશ, લખીશ નહીં હો ભાઈ, મુદ્દો બોલું છું. ઉદાહરણ તરીકે જો ક્વેશ્ચનરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય. એક એસિડ છે ને એક બેઝ છે. તો અત્રે આપેલ પ્રક્રમમાં NaOH અને HCl નું મિશ્રણ પ્રણાલી તરીકે વર્તે છે. તેના સિવાયના વિશ્વના ભાગને પર્યાવરણ કહે છે, જ્યારે ક્વેશ્ચનરી એ પર્યાવરણ અને પ્રણાલીને અલગ પાડતી હદ રેખા છે. ક્લિયર? આવો તો ગુજરાતી મુદ્દો લખી દે અને ઉદાહરણ. તો ક્લિયર છે પ્રણાલી કોને કહેવાય? ચાલો, તો સૌથી પહેલા આપણે જોવાના છે પ્રણાલીના પ્રકાર. તો પ્રણાલીના પ્રકારો વિશે, અરે બહુ મસ્ત પ્રકારો છે પ્રણાલીના. જો હું હજી પહેલા કહી દઉં તમને, પ્રણાલી એ કોઈ છોકરી નથી બેટા, અને પર્યાવરણ કોઈ છોકરો નથી. ના, તો જનરલી ઘણા એવું વિચારે પર્યાવરણ અને પ્રણાલી, હા જબરું સેટિંગ પાડ્યું. એવું નથી, એવું વિચાર બી ના લાવતા, બહુ ખરાબ કહેવાય. ચલો, તો હવે આપણે સમજવાનું છે પ્રણાલીના પ્રકાર. સમજી ગયા? ઊંધા વિચારો ના આવવા જોઈએ મગજમાં, ખાલી ટોપિક સમજજો. ચલો, તો પ્રણાલીના કેટલા પ્રકારો પાડી શકાય? તો પ્રણાલી મુખ્યત્વે 3 પ્રકારની હોય. કયા 3 પ્રકાર? આવો જોઈએ, નિહાળીએ. પહેલી છે ખુલ્લી પ્રણાલી. એ પાપી મનુષ્યો ની નાખો. બીજી છે બંધ પ્રણાલી, અને ત્રીજી છે નિરાળી પ્રણાલી. ચલો, આપણે ત્રણ વિશે સમજવાનું છે, 1 by 1 સમજીએ. ખરેખર પ્રણાલીના પ્રકારો જે છે ને બેટા, એ શેના આધારે પડ્યા છે? તો હું તમને પહેલા અહીંયા બાયફર્કેશન આપી દઈશ કે પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેના સંપર્કના આધારે આપણે પ્રણાલીને 3 ભાગમાં વહેંચીશું. કયા 3 ભાગ તો મેં લખી દીધા છે? ઓપન પ્રણાલી, ક્લોઝ પ્રણાલી અને વન્ડરફુલ પ્રણાલી. એટલે આવું બધું નહીં લાવો પાપી મનુષ્યો. ચલો, ખુલ્લી પ્રણાલી. હવે ખુલ્લી પ્રણાલી સમજવા માટે આપણે સીધા ઉદાહરણ લઈએ પહેલા, બરાબર? પછી એ વ્યાખ્યા લખીશું. તો જો મારે આના ઉદાહરણ આપવું હોય તો ધ્યાન રાખો, તરત સમજાઈ જાય એવા ઉદાહરણ આપું. ચા બધાને ભાવતી જ હોય, ના ભાવતી હોય તો હવાના પોરમાં તો ઠૂસવી જ પડે. નકર દૂધ હોય, પણ આપણે ચા રાખું ને ત્યારે હું એક કપમાં ચા ભરીને મૂકી દઉં. આ કપ છે, ભલે મને ખબર છે બજારમાં નથી મળતા આવા કપ, પણ શું વાંધો એ તમને? મારે આવો કપ દરવું.
જેની અંદર આપણે ભરી છે ચા. મને ખબર લીલા કલરની ના હોય પણ આ ઉપર કેસરી કલરની હવે જ ના કે ના કઈ ચા આવી ગયું. અને તમે જે ચા ભરીને મૂકી દેશો તો અંદર શું ભર્યું છે આપણે તો હોટ ચા. કેવી ચા? હોટ, એકદમ હોટ. ને બોલવા પર ના જાવ. ગુજરાતીમાં એમ કહો ગરમ ચા, ઇંગ્લિશમાં બોલ્યો હોટ ચા. ફરક ના હોય, ખાલી તો બોલવાના. તો ગરમા ગરમ તમે ચા ભરી દો. અરે વાહ, ચા ભરી દીધી હોય ગરમા ગરમ તો તમને ઉપર આવું દેખાય શું નીકળતું હોય? વરાળ. ખબર હશે બધા. આ ગરમ ચાનો કપ ભરી અને હું જો એને વાતાવરણમાં મૂકી રાખું તો થોડા સમય પછી શું થાય? ચા ઠંડી પડે કે ન પડે? ઠંડી પડે. એટલે એનો અર્થ એવો થયો કે ચા હતી ગરમ, થોડા સમય બાદ ઠંડી પડે છે તો ચા ઉષ્મા ગુમાવે છે. કારણ કે એની અંદર હોટ એટલે માટે હતી કે અંદર ઉષ્મા ભરી હતી, એને ઉષ્મા આલી દીધી તો એ ઠંડી થવાની. તો એને ઉષ્માનું વહન કર્યું વાતાવરણમાં. વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ પર્યાવરણ. તો પર્યાવરણમાં એને ઉષ્મા ગુમાવી. સાથે સાથે તમે બધાએ જોયું હશે કે એની અંદરથી વરાળ નીકળે. એટલે વરાળ ક્યાંથી નીકળે? ચામાંથી. ચામાં પાણી હોય કે ના હોય? હોય. એટલે દૂધ ખાલી દૂધની નહીં બનાવે. અને ખાલી દૂધની બનાવે તો દૂધમાં પાણી હોય. ઘણા બધા બમાવા અમૂલ દૂધ આવે એમાં પાણી ના હોય. હોય એટલા વાંચજો ક્યારેક ઉપર લખેલી હોય બાયફર્ગેશન. તો એની અંદર બી પાણી તો હોય જ. તો તમે એને જ્યારે ગરમા ગરમ ભરો છો તો એની અંદરથી પાણી પણ બહાર નીકળે છે વરાળ સ્વરૂપે. તો એનો અર્થ એવો થયો કે અહીં રાખેલ પ્રણાલી, આપણી પ્રણાલી કોણ થઈ? ચા. તો એને વાતાવરણના સંપર્કમાં મૂકતા, પર્યાવરણના સંપર્કમાં મૂકતા તે ઉષ્મા અને દ્રવ્ય બંનેની આપ-લે કરી શકે છે. માટે આવી પ્રણાલી કેવી પ્રણાલી કહેવાય? ખુલ્લી પ્રણાલી. એનું બીજું ઉદાહરણ આપું. ધારો કે આ છે રકાબી. મને ખબર છે આવી ન હોય પણ રાખો ને તમે અહીંયા. મને કહે છે તમે બધા નીચે સ્ટેન્ડ દોરવા પડે, ભાઈ પડી જાય. અને એની અંદર આપણે મૂકી દઈએ આઈસ ક્યુબ, બરફના ટુકડા. તો આ થઈ ગયા બરફના ટુકડા. તો એક રકાબીમાં જો બરફના ટુકડા રાખી અને એને વાતાવરણમાં રાખી મૂકો તો થોડા સમય બાદ એ બરફના ટુકડા બરફ જ રહેશે. ના, પાણી બની જાય ને. પાણી કેમ બને? તો એનો અર્થ બરફનું તાપમાન નીચું હતું, એકદમ કુલ હતા, ઠંડા હતા. અને એમણે જેવા વાતાવરણમાં મૂકો તો એ વાતાવરણમાંથી ઉષ્મા શું કરે છે? મેળવે છે. ઉષ્મા મેળવે છે એટલે પીગળે છે. તો એનો અર્થ ઉષ્માનું વહન કરી શકે છે. સાથે તમે જુઓ હશે બરફ મૂકો તો એની અંદર બી થોડી ઘણી વરાળ તો નીકળતી જ હોય પેલા. તો એનો અર્થ વરાળ એટલે પાણી બહાર પણ જાય છે. તો દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપ-લે થાય છે. તો ખુલ્લી રકાબીમાં રાખેલ બરફના ટુકડા એ કેવી પ્રણાલી થશે? આપણી ઓપન પ્રણાલી. ક્લિયર? તો અમારે વ્યાખ્યા લખવી હોય ખુલ્લી પ્રણાલી તો શું લખી શકાય? એવી પ્રણાલી કે જેને પર્યાવરણના સંપર્કમાં રાખતા દ્રવ્ય અને ઉષ્મા એમ બંનેની આપ-લે કરી શકે તો એવી પ્રણાલીને કેવી પ્રણાલી કહેવાય? ખુલ્લી પ્રણાલી. ચલો તો બીજી જોઈએ, ક્લોઝ પ્રણાલી. સીધી નહીં થઈ? હા, હવે સીધી થઈ હશે. અને થઈ કે ના થઈ? ભાઈ ટેડી હે પર મેરી હે, એવી જ રહે. ચલો બંધ પ્રણાલી વિશે આવી જાવ. તમે અહીંયા ખાલી ધ્યાન આપો થોડું. ચલો બંધ પ્રણાલી કોને કહેવાય? તો એની વ્યાખ્યામાં થોડી વાર રહીને આપણે વાત કરીએ. સૌથી પહેલા આપણે જોઈશું એના ઉદાહરણ. ઉદાહરણમાં આપણે લઈએ છીએ કુકર. જોયું હશે ને બધા? એટલે સીટીઓ મારતું હોય ને વારાવળી એ. તો આ આપણે લીધું છે અહીંયા કુકર. આવું જ હોય કુકર. બૂમો રાડો નહીં પડવાની, આવું જ રહેશે. સીટી વાળું કુકર. આની અંદર આપણે મૂકી દઈએ છીએ બટેકા. એની અંદર આપણે ભરી દીધું છે વોટર. હવે વાત કરું છું સીટી 9 વાગે પહેલા. તમે ગેસ ચાલુ કર્યો છે
અંદર બટેકા મૂક્યા છે, ગરમ કરો છો, સીટી નથી વગાડવાની, ધ્યાન રાખજો, સીટી વાગવી જોઈએ નહીં, ખાલી ને ખાલી ગેસ ચાલુ કરીને અને ગરમ કરો છો, શું બટેકા અને પાણી ગરમ થશે? થાય જ નહીં. અચ્છા, આપણે ગરમ કરતા હોય દરમિયાન તમે એવું જોયું છે કે જેવું ગેસ ચાલુ કરો અંદર ગરમ થવાનું ચાલુ થાય એટલે ફાટ દઈને કૂદીને બટેકું બહાર થાય? ના ના. તો એનો અર્થ એવો થયો કે તમે જેવો ગેસ ચાલુ કરો છો એટલે અંદર ઉષ્મા તો જાય છે, નીચેથી અંદર ઉષ્માનું વહન તો થાય, પણ પદાર્થ બહાર નીકળી જતો નથી. આ ઘણા કે સાહેબ સીટી વાગે, પણ સીટી નહીં વગાડવાની યાર, સીટી પહેલાની વાત કરું છું. તો રાંધણ ગેસમાં વપરાતું કુકર એ બંધ પ્રણાલીનું ઉદાહરણ થશે. કેમ? કારણ કે આવી પ્રણાલી પર્યાવરણ એટલે અંદર રાખેલ જે પણ પદાર્થ છે, બટેકા કે જે પણ રાખો અંદર, તો એ પદાર્થ પર્યાવરણના સંપર્કમાં રહી ઉષ્માની આપલે કરી શકે છે, પરંતુ દ્રવ્યની આપલે કરી શકતું નથી. તો આવી પ્રણાલીને કેવી પ્રણાલી કહેવાય? બંધ પ્રણાલી. ચલો આનું બીજું ઉદાહરણ લો. બીજું ઉદાહરણ આપણે તમે સામાન્ય થર્મોસ આવે ને એ, સામાન્ય થર્મોસ. સામાન્ય થર્મોસ એટલા માટે કે તમે એની અંદર ધારો કે ચા કે કંઈ બી ગરમ કરી દો છો અંદર, તો એ થોડા સમય માટે ગરમ રહેશે, ધારો કે 8 કલાક, 10 કલાક, 15 કલાક, 24 કલાક યાર વધુમાં વધુ. પણ પછી તો એ ચા કે અંદર ઠંડુ પાણી જે પણ ભર્યું હોય, ઠંડુ પાણી હોય તો ગરમ થાય, ગરમ ચા ભરી હોય તો ઠંડી પડે. તો ઇન શોર્ટ એ અંદરથી ઉષ્માની આપલે તો થાય જ છે, પણ એ તમે થર્મોસ બંધ હોય તો એવું જોઈએ બસ અંદરથી ચા ઠંડી પડતી હોય સાથે પાણી બહાર નીકળતું નો થાય, એટલે દ્રવ્યની આપલે થઈ શકે નહીં, માત્ર ને માત્ર ઉષ્માની આપલે કરે. તો એવી પ્રણાલીને આપણે કેવી પ્રણાલી કહી શકીએ? બંધ પ્રણાલી. તો આખીરકાર છેલ્લી પ્રણાલી નિરાળી પ્રણાલી. વ્યાખ્યા હમણાં થોડી વાર રહી તો જો પહેલા ઉદાહરણ આપું છું. આનું ઉદાહરણ બહુ મસ્ત. ઉદાહરણ એવું છે, થર્મોસ જ લેવાનું છે આપણે. પણ કેવું? ઉચ્ચતમ કક્ષાનું થર્મોસ. ઉચ્ચતમ કક્ષાનું થર્મોસ એટલે અહીંયા એવા થર્મોસની વાત ચાલે છે કે બેટા એ થર્મોસ એવું હોય, બરાબર, પેલા થર્મોસ થોડું હરખું દોડ દો. આ ઉચ્ચતમ કક્ષાનું થર્મોસ એટલે કેવું થર્મોસની વાત ચાલે ખબર? કે હું આજે ગરમ ચા બનાવું, મસ્તની ચા બનાવી, આદુ લસણ ટમેટા બટેકા એટલે સોરી એવું બધું ના હોય, આદુ નાખીને મસ્ત ચાનો મસાલો બસાલો નાખીને ગરમ ચા બને, અને થર્મોસ જે છે ને ઉચ્ચતમ કક્ષામાં ભરીને મૂકી દે. હવે આ થર્મોસ વાતાવરણના સંપર્કમાં રહી ઉષ્માની આપલે ના કરે, દ્રવ્યની આપલે ના કરે. એટલે આજે હું 1 લીટર દૂધની મસ્ત ગરમા ગરમ ચા બનાવું છું ભાઈ, એક નંબર ચા, આ થર્મોસમાં મેં ભરી દીધી છે અને એને મૂકી દઉં છું. અને પછી આપણે ટેણિયા આવી જાય, એ ટેણિયાઓ તિજોરીમાંથી એ થર્મોસ કાઢે, ખોલે અને ચા પીવે. વાવ, મારા પરદાદાએ બનાવેલી ચા બહુ મસ્ત છે, એવી ને એવી રે. તો એ પ્રણાલી કહેવાય નિરાળી પ્રણાલી, જે શક્ય નથી. લાગે તમને શક્ય હોય? નથી જ ભઈલા. તો નિરાળી પ્રણાલી એ માત્ર ને માત્ર ચર્ચા છે, એ શક્ય નથી. તો એની વ્યાખ્યા શું આપી શકાય? એવી પ્રણાલી કે જે પર્યાવરણના સંપર્કમાં રહી દ્રવ્ય કે ઉષ્માની આપલે કરી શકે નહીં, તેવી પ્રણાલીને શું કહેવાય? નિરાળી પ્રણાલી. તમારા માટે ગોલ્ડન ચાન્સ, તમે આવું થર્મોસ ગોતી નાખો, વૈજ્ઞાનિક બની જશો. હું કહેતો રહીશ તમને જ્યાં જ્યાં વૈજ્ઞાનિક બની શકાવું હશે ત્યાં, તો તમને લોકોને ક્લિયર હશે. અમે જે સમજાવ્યું પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો, અને પ્રણાલીના 3 પ્રકાર જોયા છે આપણે. એ જ પ્રશ્નો તમને અહીં આપણા પેમ્પલેટ્સની અંદર અથવા તો ચોપડીમાં પણ સેમ ટુ સેમ ચોપડી છે, ખાલી પ્રશ્નો તરીકે અલગ કરે છે બેટા. એટલે કોઈ એવું ના વિચારવું કે હા સાહેબ તો પેમ્પલેટમાંથી ચાલો આમાં પણ તો નો. કોઈ ડોન્ટ બી ગભરીફાઈડ. આમાં લખેલું સર્વત્ર લખાણ તમને ચોપડીમાં કોપી પેસ્ટ મળશે, પણ હા આની અંદર માત્ર ને માત્ર પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, કેટલા લખવાનું બાયફર્ગેશન હશે, બસ બીજું કઈ નવું નથી. હા પણ ઇમ્પોર્ટન્ટ તો છે. ચલો તો તમે જોઈ શકો છો નિરાળી પ્રણાલી મેં જે વાત કરી છે બધું અહીંયા લખેલું છે.
હા, ઉદાહરણ થોડા તમને વધારે મળશે અહીંયા. ખુલ્લા બીકરમાં થતી પ્રક્રિયા જીવંત પ્રણાલી આપણે બધા એ શું કહીએ કહી શકીએ આપણે બધા ઓપન પ્રણાલી, ખુલ્લી પ્રણાલી. બંધ પ્રણાલી કોપર અને સ્ટીલ જેવા વહન કરતા પદાર્થો, વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ, કક્ષામાં ફરતા ઉપગ્રહ બધા બંધ પ્રણાલીના ઉદાહરણ છે કે જેમાંથી માત્ર ઉષ્માની એની આપલે થઈ શકે, દ્રવ્યની આપલે થઈ શકે નહીં. અને નિરાળી પ્રણાલી જે મેં પહેલા જ કીધું કે શક્ય નથી. થર્મોપ્લાસ્ટમાં રહેલા પ્રક્રિયકો અને કોઈ ઉષ્મારોધક બંધ પાત્રના પ્રક્રિયકો કે જેમાંથી ઉષ્મા પણ ના જાય, દ્રવ્ય પણ ના જાય. કીધું છે પણ આપણે મેં કીધું તો કરી જે શક્ય નથી. એ ત્રણના ઉદાહરણ માટે એક નાની નાની આકૃતિ દોરેલી છે, પણ આના કરતા મેં કીધું વધારે બેટર રહેશે. ક્લિયર? તો આ પ્રણાલીના પ્રકાર થાય. હવે વાત કરવાની છે પ્રણાલીની અવસ્થા. ક્લિયર? ચલો તો પ્રણાલીની અવસ્થા વિશે વાત કરીએ. ધ્યાન આપજો બધા. ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક મૂળભૂત પર્યાયો તો આપણે જોયા, એ પછી છે પ્રણાલીની અવસ્થા એટલે કે ચલ, જેને થર્મોડાયનેમિક્સ રાશિ કહેવાય. તો પ્રણાલીના કેટલાક ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. પ્રણાલીના જે ગુણધર્મો, સાંભળજો, ધ્યાન આપજો, પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તેવા ગુણધર્મોને પ્રણાલીના અવસ્થા ચલ અથવા થર્મોડાયનેમિક્સ રાશિ કહેવાય. અવસ્થા વિધેય પણ તમે કહી શકો. એવા ચલ, એવા પદ કે જેના દ્વારા તમે પ્રણાલીની અવસ્થા જાણી શકો. તો પ્રણાલીની અવસ્થા, તેની અવસ્થા અથવા તો તેના અવસ્થા ચલો કયા કયા છે? તાપમાન, દબાણ, કદ, જથ્થો વગેરેના માપનથી તે વ્યાખ્યાયિત થઈ શકે. જો કોઈ પણ એક અવસ્થા ચલનું મૂલ્ય બદલાય તો પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થયો એમ કહેવાય. એટલે તમે અવસ્થા દરમિયાન કોઈ ચોક્કસ અવસ્થા દરમિયાન ચારે ચાર નોંધી લો છો અને ચારે ચારમાંથી કોઈ એકાદું બદલતા પણ જો એની અવસ્થા બદલાય એટલે અવસ્થા બદલાય જ જાય. એટલા માટે જે ચારને શું કીધા છે? અવસ્થા છે. તો આપણે જોવાના છે અવસ્થા વિધેય. પણ હું અવસ્થા વિધેય સમજાવતા પહેલા છે ને તમને બે બાબતો ક્લિયર કરીશ. એક પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો. પ્રણાલી તો ખબર છે ને? પ્રણાલીના માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય? માત્રાત્મક ગુણધર્મ અને એક વિશિષ્ટ ગુણધર્મ. નવ્વાણું ટકા તો હજી આગળ બી આ ટોપિક આપણે આવશે, બરાબર છે. ક્યાંક ને ક્યાંક આગળ આપણને આ ટોપિક આપેલો છે, પણ એ આપણે જોઈએ. પહેલા હું અત્યારે મારે આ સમજાવવું પડે એમ છે, તો પહેલા હું એ સમજાવી દઉં, પછી આપણે આગળ વધીએ. પહેલા તો માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય એ સમજો. પદાર્થના એવા ગુણધર્મો કે જેનો આધાર પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થા પર હોય. ગુણધર્મનો આધાર, ગુણધર્મનો આધાર દ્રવ્યના જથ્થા પર હોય, નહીં કે બંધારણ. તો એવા ગુણધર્મોને પદાર્થના માત્રાત્મક ગુણધર્મ કહેવાય. ઉદાહરણ તરીકે આને ઘણા બધા ઉદાહરણ આપી શકાય, જેમ કે ઉત્કલન બિંદુમાં વધારો, ધાર બિંદુમાં ઘટાડો. તો આ બધા છે ને એ પદાર્થના માત્ર, આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. ઉત્કલન બિંદુનો વધારો છે. ઉત્કલન બિંદુ નથી બોલ્યો હું, ઉત્કલન બિંદુનો વધારો બોલ્યો છું. એટલે એવું છે, ધારો કે હું એમ કહું 100 ગ્રામ પાણી લીધું, એનું તાપમાન 100 છે, અને એક લીધું છે મેં 1000 લીટર પાણી, એનું બી તાપમાન 100 છે. બંનેનું તાપમાન 1 સેલ્સિયસ વધારે છે. એટલે 100 લીટર પાણી હતું, સોરી 100 ગ્રામ પાણી હતું, એનું 101 સેલ્સિયસ કરવું છે, અને પેલું 1000 લીટર હતું એનું બી 101 કરવું. બોલો કોને વધારે ગરમ કરવું? ઓબ્વિયસ વસ્તુ છે. 1000 લીટર પાણી હતું ને, તો એને ગરમ કરવા માટે મારે ઉર્જા કેવી આપવી પડે? વધારે. એટલે પેલું 100 ગ્રામ અથવા 100 મિલી પાણી હતું, તો એનું 1 સેલ્સિયસ વધારો, તો થોડુંક જ ગરમ કરવાનું. તો એનો અર્થ એવો થયો કે પદાર્થના એવા ગુણધર્મ કે જેનો આધાર પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થા પર હોય, ક્લિયર? નહીં કે તેના બંધારણ. જેમ કે દળ, વજન પણ જથ્થા પર જ આધાર રાખે. ના સમજ્યા? આ પેન જે તમને દેખાઈ રહી છે અત્યારે, ધારો કે આ પ્લાસ્ટિકની છે અને આવી લોખંડની. બંનેનો આકાર, કદ બધું જ સરખો છે, પણ બંનેમાં સવાલ દ્રવ્યનો જથ્થો કેવો છે? જુદો જુદો. આ પ્લાસ્ટિકની છે, તમને છુટ્ટી મારું કઈ થાય ના, અત્યારે નહીં મારો, કેમેરામાં નહીં મારો, પણ
પણ લોખંડની પેન હોય ને છૂટીમાં કઈ વધારે વાર લાગે? તો અભ્યાસ વસ્તુ છે લોખંડની પેન. કેમ? કેમ કે પર દ્રવ્યનો જથ્થો કેવો હોય વધારે. તો પદાર્થના એવા ગુણધર્મ કે જેનો આધાર પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થા પર હોય તો એમને પદાર્થના કયા ગુણધર્મ કહીશું આપણે? માત્રાત્મક. અને એવી જ રીતે વિશિષ્ટ ગુણધર્મની વાત કરું તો પદાર્થના એવા ગુણધર્મ કે જેનો આધાર ગુણધર્મનો આધાર પદાર્થના બંધારણ પર નહીં કે દ્રવ્યના જથ્થા. જથ્થો કેટલો છે એ ડિપેન્ડ નથી, આધાર શેના ઉપર છે? બંધારણ પર. ઉદાહરણ તરીકે ખાલી ઉત્કલન બિંદુ, ખાલી ગલન બિંદુ લખું તો ખાલી ઉત્કલન બિંદુ લખું ને તે પદાર્થના બંધારણ પર આધાર રાખે. કઈ રીતે? જો 1 લિટર પાણી લો અને 1 લિટર દિવેલ લો, બંનેના ઉત્કલન બિંદુ કેવા હોય? અલગ અલગ. કેમ? જથ્થો, દ્રવ્યનો જથ્થો તો 1 લિટર જ હતો ને બંનેનો, પણ તેમ છતાં પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે. આનું ધારો કે આપણે ધારીએ 180°C. તો ઉત્કલન બિંદુ એ કેવો ગુણધર્મ છે? વિશિષ્ટ. અહીં કે શેના પર આધાર રાખે? બંધારણ. પાણીનું ઉત્કલન બિંદુ નીચું હતું દિવેલ કરતા. કેમ? કારણ કે એના બંધારણમાં ઘટક કણો થોડા દૂર દૂર ગોઠવાયેલા હતા અને દિવેલમાં ઘટક કણો એકબીજાને ચીપકી ગોઠવાયેલા. તો પદાર્થના જે ગુણધર્મનો આધાર પદાર્થમાં રહેલા દ્રવ્યના બંધારણ પર હોય તો પદાર્થના બંધારણ પર હોય, નહીં કે દ્રવ્યના જથ્થા પર, તો એમને કહેવાય પદાર્થના વિશિષ્ટ ગુણધર્મ. ચલો બે ક્લિયર તમારા મગજમાં? ફાઇનલ છે? તો આગળ વધીશું. તો આપણે જોવાના છે પદાર્થના અવસ્થા વિધેય. હવે એ સમજવાનું કે અવસ્થા વિધેય શું છે. તો હું પહેલા તમને કહી દઉં એક સામાન્ય ઉદાહરણ. ધારો ધારો કે એક બિલ્ડિંગ છે, બરાબર? આ એનું ધાબુ છે. અહીંયા અમુક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. હવે અચાનક કોઈએ શોટ માર્યો અને દડો અહીંયા નીચે પડી ગયો. એટલે આ ક્રિકેટનો બોલ છે. આ જે બિલ્ડિંગ છે ને, બિલ્ડિંગની ઊંચાઈ h છે. બિલ્ડિંગની ઊંચાઈ h. આ દડો જે હતો એ પદાર્થનું દળ છે m, ઊંચાઈ છે h. હવે આ દડાને અહીંયા ઉપર આ લોકો રમતા હતા ત્યાં લઈ જવાનો છે. તો એ લઈ જવા માટે કાં તો કોઈ ભાઈ અહીંયા આવ્યો હોય એને એમ કીધું હોય કે ભાઈ દડો અંબાવની યાર, તો અહીંથી થ્રો કરીને ઉપર નાખશે એટલે દડો પહોંચી ગયો અહીંયા. જોજો પહેલી કન્ડિશન બ્લેક કલર ગ્રીન કલરથી દોર્યું છે. ગ્રીન કલરથી પહેલી કન્ડિશન દોરી છે. ચલો દડો આ સ્થાને પહોંચ્યો ત્યારે મારે એની સ્થિતિ ઊર્જા નોંધવી છે. શું નોંધવી છે? એની સ્થિતિ ઊર્જા u. ફિઝિક્સમાં ભણી જ ગયા છો. u બરાબર mgh. m એટલે પદાર્થનું દળ, દડાનું દળ તો m હતું, ઊંચાઈ h હતી અને g એટલે ગુરુત્વ પ્રવેગ. આપણે બધું ધારી લઈએ. ધારો કે દડાનું દળ 10 ગ્રામ છે, ગુરુત્વ પ્રવેગ 10 લઈ લઈએ અને ઊંચાઈ 10 મીટર છે, તો 1000 થશે ને સ્થિતિ ઊર્જા. આ પહેલી કન્ડિશનમાં ગણ્યો. ચલો હવે હું કન્ડિશન રેડ કલર કરીશ. આ ભાઈને એમ કીધું ભાઈ એવો દડો અમારી યાર ઉપર આપો ને યાર. તો આ ભાઈ થી અહીંયા સુધી જાય એમ નતો, કારણ કે 25 માળની બિલ્ડિંગ હતી, સમજો. તો આ ભાઈ શું કરવાનો? અહીંથી જશે, લિફ્ટમાં બેઠો, લિફ્ટ ઉપર ગઈ, લિફ્ટ અહીંયા પહોંચી અને દડો પાછો અહીંયા લાવ્યો. એટલે કન્ડિશન 2, દડો પહોંચ્યો છે એ જ સ્થાન પર એટલી જ ઊંચાઈ પર. તો બીજી કન્ડિશનમાં મારે એની સ્થિતિ ઊર્જા લખવી હોય તો બીજી કન્ડિશનમાં પણ હું સ્થિતિ ઊર્જા ગણી નાખું એની. ચલો તો બીજી ઊર્જામાં સ્થિતિ ઊર્જા ગણવા u બરાબર mgh. ચલો દડાનું દળ કેટલું હતું? આ એ તો m જ હતું, m એટલે 10 હતું. ગુરુત્વ પ્રવેગ એ તો જિંદગી ના બદલે, તો હું બિલ્ડિંગની ઊંચાઈ બદલે ના બદલે, એ બી 10 જ હોય. કેટલું આવ્યું? 1000. તો કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા એ પદાર્થનું અવસ્થા વિધેય છે. એટલે પદાર્થના એવા ગુણધર્મ કે જે પદાર્થની અવસ્થા પર આધાર રાખે. આ અવસ્થા થઈ, નહીં કે તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. અહીંથી આવ્યો તો દડો કે અહીંથી લીપ દ્વારા ઉપર આવ્યો તો એના ઉપર આધાર નથી.
દડો આ સ્થાન પર પહોંચ્યો, આ અવસ્થાએ પહોંચ્યો તો એની સ્થિતિ ઊર્જા મને અચળ જ મળે. તો પદાર્થના વ્યાખ્યા બોલું જો હવે. પદાર્થના એવા ગુણધર્મ કે જેનો આધાર, ચલો લખી દો, પ્રણાલીના અથવા તો પદાર્થના એવા ગુણધર્મ કે જેનો આધાર પદાર્થની અવસ્થા પર હોય, નહીં કે તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર. તો એવા ગુણધર્મોને પદાર્થના શું કહેવાય? અવસ્થા વિધેય. અને એવા કેટલાક અવસ્થા વિધેયો અહીંયા લખ્યા છે. H એટલે એન્થાલ્પી, S એટલે એન્ટ્રોપી, E for ઊર્જા, G for મુક્ત ઊર્જા, T for તાપમાન, P for પ્રેશર, V for વોલ્યુમ. આ બધા જ પદો એમાંથી તમારા માટે ઘણા બધા નવા છે. આ બધા મૂળાક્ષર વડે દર્શાવ્યા છે. જો અહીંયા લખેલું પણ છે વ્યાખ્યા. પ્રણાલીના એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે, પરંતુ અવસ્થા દરમિયાન પ્રણાલી જે તબક્કાઓમાંથી પસાર થાય તેના પર આધાર રાખતી નથી. તો એવા ગુણધર્મોને પદાર્થના શું કહેવાય? અવસ્થા વિધેય. તમારા માટે એન્થાલ્પી, એન્ટ્રોપી, ઊર્જા, મુક્ત ઊર્જા આ બધું નવું છે. બધા જ શબ્દો આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. Don't be petrified, I am here. Okay, so don't worry. ચલો તો છેલ્લું જોઈ નાખીએ પથ વિધેય. પથ વિધેય એટલે આપણે અવસ્થા વિધેયની વાત કરી, જેમાં પ્રણાલીનો આધાર શેના પર હતો? અવસ્થા પર. તો હવે છે પથ વિધેય. પ્રણાલીના એવા ગુણધર્મ, અવસ્થા ચલ એટલે ગુણધર્મ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સિવાય પ્રણાલી કયા તબક્કામાંથી પસાર થઈ છે તેના પર આધાર રાખે તો તેને પથ વિધેય કહેવાય. ઉદાહરણ તરીકે કાર્ય અને ઉષ્મા આ બંને એવી વસ્તુ છે કે પ્રણાલી કઈ અવસ્થામાંથી પસાર થઈ એના ઉપર ડિપેન્ડ છે. પ્રારંભમાં અને અંતિમ અવસ્થામાં શું હતું એના ઉપર ડિપેન્ડ નથી. તો લાલ નહીં નવા ટેન્શન ના લો, નો બેઠો નહીં યાર. આ બંને પણ ચોપડીમાં, અરે સોરી, આ જે ચેપ્ટરમાં આગળ આવવાના છે હું સમજાવી દઈશ. હું અહીંયા એક બીજી વસ્તુ કહેવા માંગીશ. અવસ્થા વિધેય છે અને બીજું ઉદાહરણ બી આપું. STPA આ MCQ માં ઘણીવાર પૂછાય છે. STPA 1 મોલ વાયુનું કદ, STPA 1 મોલ વાયુનું કદ એ અવસ્થા વિધેય છે. કેમ? બે આપણે શીખી ગયા યાર, કોઈ પણ 1 મોલ વાયુ હોય અને STP એવું લખ્યું હોય તો એનું કદ આપણે કેટલું લઈએ છે? 22.4 લિટર. એ વાયુ કયો છે? STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, પ્રેશરે આવતા પહેલા એનું તાપમાન કેટલું, દબાણ કેટલું, કશું જ વિચારીએ જ આપણે નહીં. તમને રકમમાં એવું લખીને આપ્યું STP એટલે આપણે મગજમાં ફિક્સ જ હોય. STP 1 મોલ વાયુ તો કદ કેટલું લેવાનું? 22.4. ના વધારે ના ઓછું. તો એનો અર્થ STP એ કોઈ પણ વાયુનું કદ એ પ્રણાલીનું કયું વિધેય થાય? અવસ્થા વિધેય. એટલે વાયુનું કયું વિધેય કહેવાય? અવસ્થા વિધેય કહેવાય. યાદ રાખજો. અને પથ વિધેય તો પ્રણાલીના એવા ગુણધર્મો કે જેનો આધાર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર નહીં, પણ એ પ્રાપ્ત કરવા માટેની પથ પ્રક્રિયાઓ પર આધાર હોય, તબક્કાઓ પર આધાર હોય. તો એવા ગુણધર્મને એના પથ વિધેય કહેવાય, જે છે ઉષ્મા અને કાર્ય, જેના વિશે ચેપ્ટરમાં આગળ ઉપર આપણે ભણવાનું છે. સો ડોન્ટ બી ગભરાઈ. તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. હવે આપણે ભણવાના છે અવસ્થા વિધેય એટલે શું, તેના ઉદાહરણ, જે હવે આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરીશું. પણ એ આપણે જોઈશું ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી રાખો. ઓકે, ચલો બાય.